કેમ છો દર્શક મિત્રો, હું છું પ્રાર્થના રાવલ। સિને સરિતાના ત્રીજા વર્ષ પૂરા કર્યા બાદ આપ સૌના ખૂબ ખૂબ આભાર સાથે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશની સાથે સિને સરિતા ચેનલના માધ્યમથી આપ દર્શક મિત્રોને આવનારી ગુજરાતી ફિલ્મ ચિત્રોની વાતો જાણવા મળી રહી છે। 1978ના સમયગાળા દરમિયાન ઘણી બધી ગુજરાતી ફિલ્મો સફળતાને ભરી હતી અને તેનો લાભ લેવા મદ્રાસની જેમિની ચિત્ર નામની સંસ્થાએ ગુજરાતી ચિત્ર બનાવવાનું નક્કી કર્યું। રાજા મહારાજાની કથા વસ્તુ ધરાવતી નવીનતા સભર ફિલ્મ એટલે વેરની વસુલાત। આ ચિત્રના નિર્માતા દિગ્દર્શક SS બાલન હતા। આ ચિત્રની કથા વસ્તુમાં બે રાજ્યોના રાજાની વાત છે। ભવાનીગઢના રાજા મહેન્દ્રસિંહ અને ભૈરવગઢના રાજા જોરાવરસિંહની દુશ્મનાવટની વાત રજૂ કરવામાં આવી છે। રાજવી જોરાવરસિંહ ભવાનીગઢ પર ચડાઈ કરે છે અને તે લડાઈમાં ભવાનીગઢના રાજવી મહેન્દ્રસિંહ તથા તેમની રાણી મરણ પામે છે। તેમાં રાણીના જોડિયા પુત્રો બચી જાય છે અને તે વખતમાં રાજા વૈદ્ય તથા મંત્રી તેમને અજ્ઞાત સ્થળે લઈ જઈ પાળી પોષી બંને કુંવરોને મોટા કરે છે। બંને કુંવરો જુવાન થતાં મંત્રી તથા રાજવૈદ્ય ભવાનીગઢનું રાજ પાછું લેવા માટે અવારનવાર સમજાવે છે, પણ બંને ભાઈઓ વચ્ચે આવેલી રંજના નામની છોકરી તકરાર કરાવે છે અને દુશ્મનાવટના બીજ રોપે છે। ઘણી જ સમજાવટ પછી બંને ભાઈઓ પોતાના પિતાનો વેરનો બદલો લેવા અને પોતાના રાજપાટ પાછું લેવા કેવા પેતરા રચે છે તે આ ચિત્રનું ઉમદા પાસું છે। આ ચિત્રમાં બંને યુવાનોની માતબર ભૂમિકામાં તે સમયના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીએ ડબલ રોલમાં અભિનય કરેલ છે અને સાથે અરવિંદ ત્રિવેદી, સુષ્મા વર્મા, નાઝિર હુસૈન, અરવિંદ પંડ્યા, મનસુખ જરીવાલાએ અભિનય આપેલ હતો। આ ચિત્રમાં ગીત ધીરુબેન પટેલ તથા સંગીત રવિએ આપેલું હતું। સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ। સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર। વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર। તો દર્શક મિત્રો, તમને આ ચલચિત્રની માહિતી ગમી હશે। જો તમને આ માહિતી ગમી હોય તો તમે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી અને તમારો સહકાર આપજો। આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ। જય જય ગરવી ગુજરાત।